આપણે બાજરી, જુવાર અને મકાઈના લોટનો ઉપયોગ કરીને વડા બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે થેફવાની કે ટીફવાની મહેનત વિના એકદમ ફૂલેલા, સોફ્ટ અને ટેસ્ટી શક્કરિયાના ફરાળી વડા બનાવીશું. જો તમે શક્કરિયા બાફીને રાખ્યા હોય તો આ વડા બનાવવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગે છે અને તેને 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. તો સૌપ્રથમ મેં 500 ગ્રામ સરસ તાજા અને કૂણા શક્કરિયાને પાણીથી ધોઈ ઢોકળિયામાં પાણી ગરમ કરી અને વરાળથી 15 મિનિટ માટે તેને બાફી લીધા હતા. બાફેલા શક્કરિયા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે તેના ઉપર રહેલી છાલ કાઢી લઈશું. જો તમે કુકરમાં શક્કરિયા બાફશો તો તે વધુ પડતા નરમ થઈ જશે અને તેમાં રહેલી કુદરતી મીઠાશ પણ ઓછી થઈ જશે. ઢોકળિયામાં શક્કરિયા કેવી રીતે બાફવા તેની વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બધા શક્કરિયાને છોલી લીધા પછી તેને મોટા છેદવાળી છીણી વડે છીણી લઈશું. શક્કરિયાને છીણીને ઉપયોગમાં લેવાથી તેમાં જો થોડા ઘણા રેસા રહેલા હશે તો તે છીણતી વખતે નીકળી જાય છે. આ જ રીતે તમે બાફેલા બટાકાનો ઉપયોગ કરીને પણ ફરાળી વડા બનાવી શકો છો. બધા જ શક્કરિયાનું છીણ તૈયાર કર્યા પછી તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી મધ્યમ સાઇઝના 16થી 17 નંગ વડા બનાવી શકાય છે. વડાને થોડા ક્રન્ચી બનાવવા માટે તેમાં 2 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શેકેલા શિંગદાણા ઉમેરીશું. તીખાશ માટે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને ખટાશ માટે 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. તેના બદલે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. ગળપણ માટે 2 ચમચી ખાંડ ઉમેરીશું. આ ઓપ્શનલ છે કારણ કે શક્કરિયામાં મીઠાશ રહેલી છે એટલે તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને 2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરીશું. તેની સાથે બાઇન્ડિંગ માટે 3 ચમચી જેટલો શિંગોડાનો લોટ ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરીશું. આ લોટ બાંધતી વખતે તેમાં મોણ ઉમેરવાની બિલકુલ જરૂર નથી કારણ કે શક્કરિયાનો ઉપયોગ કર્યો છે એટલે વડા સરસ ફૂલેલા અને સોફ્ટ બનશે. લોટ તમને જરૂરિયાત કરતાં વધુ નરમ લાગે તો તેમાં ફરીથી 2 ચમચી જેટલો શિંગોડાનો લોટ ઉમેરી શકો છો. લોટનો ઉપયોગ જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં ન કરવો, નહીંતર વડા ઠંડા થયા પછી પ્રમાણમાં ચવડ થશે. આ રીતનો મધ્યમ કઠણ લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને મૂકી રાખવાની જરૂર નથી. સહેજ તેલવાળો હાથ કરી તેને કેળવી લઈશું અને તેમાંથી મધ્યમ સાઇઝના ગોળા વાળી લઈશું. ગોળા ઉપર બિલકુલ પણ ક્રેક ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે ગોળા વાળ્યા પછી મેં ઓડિકોબ એક પેપર લીધું છે, તેને ચોપિંગ બોર્ડ ઉપર પાથરીશું. આ પેપરનો ઉપયોગ કરવાથી તેને પ્લાસ્ટિકની શીટની જેમ તેલથી ગ્રીસ કરવાની જરૂર નથી રહેતી અને તેના ઉપર વડાનો લોટ બિલકુલ પણ ચોંટતો નથી. 4 ગોળા આપણે પેપરની ઉપર થોડા થોડા અંતરે ગોઠવી તેના ઉપર બાકીનું અડધું પેપર ઢાંકી કોઈપણ એક સપાટ વાટકી વડે તેને હળવા હાથે પ્રેસ કરીશું. વડા આપણે મધ્યમ જાડા જ રાખવાના છે. બહુ પાતળા વડા બનાવશો તો પણ તે ઠંડા થયા પછી પ્રમાણમાં કડક થશે. વડાને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ સિંગ તેલ ગરમ કરી કઢાઈમાં સમાય તેટલા વડાને તળી લઈશું. તળતી વખતે તેલનું ટેમ્પરેચર અને ગેસની ફ્લેમ બંને મીડિયમ રાખવી. કોઈપણ ફરાળી વાનગી બનાવતા હો ત્યારે સિંગ તેલ, સનફ્લાવર તેલ અથવા તો દેશી ઘીનો જ ઉપયોગ કરવો. અડધી મિનિટ સુધી વડા ઉપર જરાનો સ્પર્શ ન કરવો, નહીંતર તે કાચા હોવાથી તૂટી જવાની શક્યતા રહે છે. વડા થોડા સોનેરી રંગના થાય એટલે ચમચી વડે તેને આ રીતે થોડી થોડી વારે ફેરવતા રહેવું, જેથી બંને બાજુથી તે લાઇટ બદામી રંગના થશે અને અંદરથી પણ સરખા સીજી જશે. એક બેચને તળવામાં આશરે 2 થી 2.5 મિનિટનો સમય લાગે છે. જો તમે વડાને બહુ વધારે પડતા આકરા ગરમ તેલમાં કે હાઈ ફ્લેમ પર તળશો તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. આ રીતે બધી બાજુથી એક સરખા તળાય એટલે જારા વડે તેને કઢાઈમાંથી બહાર કાઢી અને પ્લેટમાં મૂકીશું અને બાકીના વડાને પણ આ જ રીતે મધ્યમ ગરમ તેલમાં તળી લઈશું. આ સિવાય પણ મેં ચેનલ પર શક્કરિયામાંથી બનાવી શકાય તેવી બીજી ઘણી બધી રેસીપી તેમજ વ્રત ઉપવાસમાં બનાવી શકાય તેવી 250 કરતાં પણ વધુ ફરાળી વાનગીની રેસીપી ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ફૂલેલા અને સોફ્ટ
શક્કરિયાના ફરાળી વડા બનીને તૈયાર છે. અત્યારે મેં તેને દહીં સાથે સર્વ કર્યા છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.